તો હેલો મિત્રો, કેમ છો? અમે લઈને આવી ગયા છીએ ફરીથી તમારી માટે, મારા ભૂલકાઓ માટે ચેપ્ટર નંબર 2 ના ઉદાહરણના વિડીયોઝ અને એક્સરસાઇઝના વિડીયોઝ. સાથે સાથે નીટ જેઈ ના ગુજરાતી મીડિયમમાં વિડીયો આવશે, ઇંગ્લિશ મીડિયમમાં પણ દરેક વિડીયો આવશે. એટલે એવું નહીં કે ગુજરાતી મીડિયમવાળા એમ કે સર ઇંગ્લિશ મીડિયમમાં જ આવે છે, ઇંગ્લિશ મીડિયમવાળા એમ કે સર ગુજરાતી મીડિયમમાં જ આવે છે. બંને મીડિયમમાં વિડીયો આવશે, પણ ગુજરાતીમાં કહીએ ને તો થોડી ધીરજ રાખવી પડે, પેશન્સ રાખવું પડે. બરાબર? ગુજરાતીમાં કહેવત છે, ઉતાવળે આંબા ના પાકે. બરાબર? બીજી વસ્તુ એ ઘણા મિત્રોનું કહેવું હતું કે સર તમારા જોડે કોન્ટેક્ટમાં કેવી રીતના આવું, અમારા ફિઝિક્સમાં ઘણા બધા ડાઉટ છે જે હજી સુધી સોલ્વ નથી થયા. અમારે લોકોને ફિઝિક્સમાં ગુજરાતી મીડિયમની પીપીટી જોઈએ છે, ઇંગ્લિશ મીડિયમની પીપીટી જોઈએ છે, ગુજરાતી મીડિયમમાં નીટના પ્રશ્નો જોઈએ છે પર્ટિક્યુલર ચેપ્ટરના. તો સર બધું જ કેવી રીતના મળશે, બધા મટીરિયલ કેવી રીતના મળશે, બધી નોટ્સ કેવી રીતના મળશે, શોર્ટ નોટ્સ કેવી રીતના મળશે? તો એની માટે મૂન ફિઝિક્સનો જે ઓફિશિયલ નંબર બેટા મૂકેલો છે ડિસ્ક્રિપ્શનમાં હશે, યુટ્યુબમાં જઈને તમે ચેક કરશો, અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ પર બી મને મેસેજ કરશો તો ચાલશે. પણ મહત્વપૂર્ણ એ કે તમે એ નંબર ઉપર જઈને મને હાય લખીને મેસેજ કરશો તો તમને બ્રોડકાસ્ટમાં એડ કરી દઈશું. તો તમારી ઉપર બધું જ ધીરે ધીરે આવતું રહેશે, વત્તા હરેક વિડીયોની લિંક આવતી રહેશે. ખાલી બેટા તમારું નામ, નીચે તમારું મીડિયમ લખજો કે તમે ઇંગ્લિશ મીડિયમમાં છો કે ગુજરાતી મીડિયમમાં છો, એ ખાસ લખજો. ઠીક છે? તો એ પ્રમાણે તમને મટીરિયલ મળતું રહેશે. તમે સીબીએસઈ બોર્ડમાં હોય તો નીચે સીબીએસઈ બોર્ડ લખજો, ગુજરાત બોર્ડ લખજો, તમે જે બોર્ડમાં હોય બોર્ડનું નામ નીચે લખી દેજો. એ પ્રમાણે તમને અમને મટીરિયલ બ્રોડકાસ્ટની અંદર પ્રોવાઈડ કરતા રહીશું. વત્તા તમારા જે પણ ડાઉટ હોય એ અમને તમે સેન્ડ કરજો, તો તમારા ડાઉટનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું. આપણે કોન્ટેક્ટમાં રહીશું, એકબીજાને ડાઉટ સમજાવીશું. જરૂર પડશે કે એવો સારો ડાઉટ હશે, અમને એવું લાગશે કે કોઈ વિદ્યાર્થી બહુ સારો ડાઉટ કરી રહ્યો છે, તો અમારા થકી તમને વિડીયોથી બી એનું સોલ્યુશન મોકલીશું. બરાબર? અમે પ્રયત્ન 100% કરશું. તો અમારા જે મૂન ફિઝિક્સનો નંબર છે એની પર હાય લખી દો. અને બધા જ વિડીયો આવવાના છે, એવું નથી કે નીટના વિડીયો આવવાના છે, વન શોટના વિડીયો પણ આવવાના છે. બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આજથી 2-3 વર્ષ પહેલા જે વિડીયોઝ બનાવેલા છે વન શોટના ને બધા, એમાં ધ્યાન રાખો ઘણો બધો સિલેબસ કેન્સલ થઈ ગયો છે, ઘણો બધો સિલેબસ કટ થઈ ગયો છે. તો જે નવા વન શોટના આપણે જે વિડીયો મૂકીએ એને તમારે 100% જોવાના, કારણ કે પહેલા મને આમાં બહુ ફરક હશે. ઘણા બધા જે સિલેબસ છે કટ થઈ ગયો છે, નીટનો નવો સિલેબસ, જેઈનો નવો સિલેબસ અને બોર્ડના નવા સિલેબસ પ્રમાણે આપણે વન શોટ બનાવીશું. બરાબર છે? તો વધારે વાર ના કરતા આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2. તો પહેલો પ્રશ્ન છે ઉદાહરણનો, ચેપ્ટર નંબર 2 નો એક્સરસાઇઝનો વિડીયો બી આવશે. બરાબર? અને આની લિંકમાં મૂકી દઈશું નીચે. 4 × 10 - 7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુમાં વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. પહેલા તો આપણે બી દેખો જ નથી, એને જોઈએ. તો એકદમ સિમ્પલ પ્રશ્ન કે સર તમે આવી રીતના લખી શકો કે પહેલા તમારે લખવાનું આન્સર, પછી ડાયરેક્ટ શરૂઆત નહીં કરવાની, થોડું લખવાનું કે ક્યુ ની વેલ્યુ મને આપેલી છે 4 × 10 - 7 કુલમ. તમને આર ની વેલ્યુ આપેલી છે 9 સેન્ટીમીટર. હવે તમારે આવું દોરવાનું કે ભાઈ ક્યુ થી કોઈ પી બિંદુએ અહીંયાથી 9 સેન્ટીમીટરે તમારે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની છે. તો વીપી બરાબર કેટલું થઈ જાય? તો વીપી બરાબર થઈ જાય KQ/R. અહીંયા આવે 9 × 10 - 9. અહીંયા ક્યુ ની વેલ્યુ થઈ જાય 4 × 10 - 7 અને અહીંયા થઈ જાય 9 × 10 - 2. કારણ કે સેન્ટીમીટર હતા, મેં એને મીટરમાં કન્વર્ટ કર્યા. 9 9 જતા રહ્યા, -2 ઉપર આવી જશે તો 9 ને 2 કેટલા થઈ જશે? 11. 11 માંથી 7 જાય તો કેટલા બચશે? 4. તો જવાબ આવી જશે 4 × 10 - 4 વોલ્ટ. અહીંયા સુધી ખબર પડી ગઈ? વોલ્ટનો કેપિટલ વી લખો. વાત સમજ પડી ગઈ? તો મને પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે વાત રહી બી ની. તો આને બે રીતે કરી શકાય બેટા, બે મેથડથી આને થઈ શકે. તે પરથી 2 × 10 - 9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. જો વાત સમજીએ આપણે કે આપણને શું કહેવા માંગે છે બેટા, ધ્યાન અહીંયા આપજો કે અહીંયા મને ક્યુ આપેલું છે, એનાથી અહીંયા પી બિંદુએ તો મારે અનંત અંતરેથી એક વિદ્યુત ભાર અહીંયા લાવવાનો છે Q0. તો આપણે બધી વેલ્યુ પહેલા તો અહીંયા લખવી પડે કે ભાઈ અહીંયા ક્યુ ની વેલ્યુ કેટલી આપેલી હતી? તો ક્યુ ની વેલ્યુ આપેલી હતી 4 × 10 - 7 કુલમ. કયા વિદ્યુત ભારને આપણે લાવવાનો છે? તો કે 2 × 10 - 9 કુલમને આપણે લાવવાનો છે. આર ની વેલ્યુ કેટલી આપેલી છે? તો આર ની વેલ્યુ આપેલી છે આપણને 9 સેન્ટીમીટર. બરાબર? અને વીપી ની વેલ્યુ કે પી બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું?
તો કે 4 ગુણ્યા 10⁴ વોટ જેવું. તો આટલી વસ્તુ મને લખીને આપેલી છે. હવે તમને ને મને ખબર છે કે ચેપ્ટરના શરૂઆતમાં આપણે શીખવાડ્યું હતું બેટા કે વી ઇનિશિયલ એટલે કે આની વેલ્યુ જો ઇન્ફાઇનાઇટ હોય તો કેવી મળી જાય? 0 મળી જાય. બરાબર. અનંત અંતરે હંમેશા v ની વેલ્યુ 0 મળી જાય. અનંત અંતરે હંમેશા u ની વેલ્યુ પણ 0 મળી જાય. ચાહે વિદ્યુત સ્થિતિમાન હોય ચાહે વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય, અનંત અંતરે કેવું મળી જાય? 0 મળી જાય. વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો. તો કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, અને વિદ્યુત સ્થિતિ ઉર્જાને તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. બરાબર. ધ્યાન ના હોય તો ધ્યાન રાખવું. બરાબર. હવે પી બિંદુએ આપણે લાવવું છે તો અહીંયા આપણે લઈ લઈએ વી ફાઇનલ. બરાબર. અહીંયાથી શરૂઆત કરી, પકડીને ભાઈને અહીંયા લઈ દીધો વી ફાઇનલ ની વેલ્યુ. તો વી પી બિંદુ આપણને વી ફાઇનલ ની વેલ્યુ મળી છે. કેટલી મળેલી છે? 4 ગુણ્યા 10⁴ વોલ્ટ. બરાબર. તો પહેલા તો મારે કાર્ય શોધવાનું છે. તો રીત 1 ની વાત કરીએ બેટા, તો રીત 1 માં આપણે શીખેલા છીએ કે W external is equals to Q0 into delta V, જ્યાં ડેલ્ટા V બરાબર શું લખાશે? V final minus V initial. અહીંયાથી શરૂઆત કરી, Q0 ને પકડી અને આપણે અહીંયા લાયા. બરાબર. અહીંયા સુધી ખબર પડી ગઈ. પણ એને ધીરે 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 લાવવો પડશે. કેમ? આ કે આ Q શું કરતો હશે? એને અપાકર્ષણ કરતો હશે. બરાબર. તારે જ કાર્ય કરેલું કહેવાશે. બાકી જો એને બહુ ઝડપથી લાવી દીધો તો એ ગતિ ઉર્જામાં ફેરવાઈ જશે. બરાબર. એ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણ્યા છીએ. તો W એક્સટર્નલ બેટા અહીંયા Q0 ની વેલ્યુ કેટલી આપેલી છે? તો કે 2 ગુણ્યા 10⁻9 V ફાઇનલ ની વેલ્યુ. તો V ફાઇનલ બેટા કેટલો હશે? VP જેટલો જે આપણે શોધી લીધો છે. કેટલો છે? 4 ગુણ્યા 10⁴. અને V ઇનિશિયલ કેટલો આપેલો છે? 0. અનંત અંતરથી લાવ્યો છે ભાઈ. તો કેવો આપેલો છે? 0 આપેલો છે. તો W એક્સટર્નલ 4 દુ 8 ગુણ્યા 10⁻5 જૂલ આપણો આન્સર આવી ગયો છે. અહીંયા સુધી મને ખબર પડી ગઈ. બરાબર. સિમ્પલ. હવે બેટા રીત 2 શું છે? ઘણા મિત્રોનું કહેવું હતું કે સર એવી તો તમે રીત શું 2 લઈને આવ્યા, બુકમાં તો નહીં આપેલી. તો રીત 2 ની વાત કરીએ બેટા, તો આપણે એ બી ભણેલા છીએ કે W external is equals to delta U. ડેલ્ટા યુ માં U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. ચલો U ઇનિશિયલ તો કેવો છે? 0. U ફાઇનલ ને શોધવાનો છે. તો U ફાઇનલ કેવી રીતના શોધશો? U ફાઇનલ શોધી લઈએ. જો ધ્યાન આપો કે અહીંયા એક વિદ્યુતભાર Q હતો. બરાબર. એક વિદ્યુતભાર અહીંયા Q0 આવી ગયો અને બંને વચ્ચેનું અંતર હતું બેટા R જેટલું. તો U ફાઇનલ કેટલો થઈ ગયો? K Q0 બાય R. તો K ની વેલ્યુ આવી ગઈ 10 ગુણ્યા 10⁹. Q ની વેલ્યુ કેટલી આપેલી છે? 4 ગુણ્યા 10⁻7. બરાબર. Q0 ની વેલ્યુ કેટલી આપેલી છે? તો 2 ગુણ્યા 10⁻9. અને R ની વેલ્યુ કેટલી આપેલી છે? તો R ની વેલ્યુ આપે છે 9. 9 ગુણ્યા 10⁻2. ચલો ભાઈ 9 9 જતો રહ્યો. 4 દુની 8 ગુણ્યા 10⁻9 કેન્સલ થઈ ગયા. 2 ઉપર જાય 10⁻5 જૂલ. બરાબર. તો U ફાઇનલ ની વેલ્યુ મને મળી ગઈ. અહીંયાનો U ફાઇનલ, U ઇનિશિયલ 0 હતો, પકડીને અહીંયા લાવ્યો. તો આ બંને વચ્ચે મને U ફાઇનલ મળશે. તો U ફાઇનલ ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 8 ગુણ્યા 10⁵ માઇનસ 0. તો જવાબ આવી ગયો આપણો 8 ગુણ્યા 10⁻5 જૂલ. તમે બંને રીત કરી શકો, પણ રીત કરો ત્યારે બેટા આવું બતાવવાનું તમારે કે તમે U ફાઇનલ શોધ્યો છે. એ બતાવવું પડે કે તમે U ફાઇનલ શોધ્યો છે. બરાબર. બોર્ડમાં ધ્યાન રાખવાનું. ઘણા મિત્રો ડાયરેક્ટ કરી નાખે. ડાયરેક્ટ થી જવાબ નહીં આવે. નીટ જેમાં ચાલશે પણ બોર્ડમાં નહીં ચાલે. બરાબર. હવે પ્રશ્નમાં એક વાત રહી ગઈ. એને છેલ્લે લખ્યું હતું, શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? 90% વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે અને એમનો અડધો માર્ક્સ કપાઈ જાય. પછી કે સર બોર્ડમાં અમે તો ધાર્યા હતા 50 માંથી 50 અને આયા 50 માંથી 40. તમારે પ્રશ્નનો પૂરેપૂરો જવાબ આપવો પડે. શું વિદ્યુતભાર જે માર્ગે લાવવામાં આવ્યો છે માર્ગ પર આધાર રાખશે? ભાઈ એક કામ કરો, આને પકડીને આ રીતે લાવ્યો, કોઈ વિદ્યાર્થી આને પકડીને નીચેથી લાવ્યો, કોઈ આને સીધો લાવ્યો, કોઈ આને ઉપર લઈ ગયો, ઢૂમ 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 કરતો લઈને મૂકી દીધો. બરાબર. તમે ગમે તે રસ્તે લઈને આવો, તમારો જવાબ કેવો રહેવાનો? સેમ. બરાબર. તો એ માર્ગ પર આધાર રાખશે નહીં. એ વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર. તો તમે અહીંયા લખી શકો કે તે માર્ગ પર આધાર રાખતો
નથી. બરાબર, માર્કથી કેવો છે? સ્વતંત્ર છે. અહીંયાથી તમે લખી શકો. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ નીકળીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નીકળી બેટા પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ ઉદાહરણના. તો પ્રશ્ન નંબર 2 શું છે કે બે વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. તો બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરેથી સ્થિતિમાન 0 લો. ચલો ધ્યાન આપો. અહીંયા લખવાનું કેવી રીતના? તો લખાણ બી લખવું પડશે કે આપણે ધારવું પડશે કે બે વિદ્યુત ભારો, આવું લખવાનું કે બે વિદ્યુત ભારો Q1 બરાબર 3 ગુણ્યા 10⁻8 કુલમ અને Q2 બરાબર -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી, એવું લખવું પડે તમારે બેટા થોડું બોર્ડમાં, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બરાબર, અહીં Q1 ને ઉગમ બિંદુ પર મૂકતા Q2 એ Q1 થી 15 સેન્ટીમીટરના અંતરે મળશે. થોડું મિત્રો તમારે બોર્ડમાં આ રીતે લખવું પડે. હવે દેખો, આપણી જે સિસ્ટમ હતી ચેપ્ટર નંબર 1 માં કે આપણે હંમેશા નાના વિદ્યુત ભારને ધ્યાનમાં લેતા હતા. ઘણા બધા મિત્રો આમાં કન્ફ્યુઝનમાં છે કે સર જે એક્સરસાઇઝની વાત છે, સોરી એક્સરસાઇઝની વાત નહીં, એક્ઝામ્પલની જે વાત છે, ઉદાહરણમાં ઘણી બુકોની અંદર અથવા ઘણી બધી જગ્યાએ આને ધ્યાન ઉપર લીધો છે. આપણે આપણી મેથડને પકડી રાખવાની. ચેપ્ટર 1 માં આપણને એવું કીધું હતું કે ભાઈ Q2 જે નાનો વિદ્યુત ભાર હોય એની અંદરના ભાગે બી 0 થાય અને નાનાના બહારના ભાગે બી 0 થાય. તો આમાં બી એવું છે, એના અંદરના ભાગે બી 0, એના બહારના ભાગે બી 0, જેને આપણે x ધારતા હતા. તો આપણે આપણી મેથડને પકડી રાખશું ને એમાંથી 100% સાચો જવાબ મળશે. ધ્યાન આપો કે અહીંયા આપણે લખવાનું કે Q1 અને અહીંયા બેટા Q2 આપેલો છે. બરાબર, તો પહેલા આપણે અંદરના ભાગે 0 ધારી લઈએ, પછી આપણે બહારના ભાગે 0 ધારશું. ધ્યાન આપો, Q1 અને Q2 આ આપેલો છે આપણને x બરાબર 0 પર, આ આપેલો છે આપણને x બરાબર 15 ઉપર. ધ્યાન આપો, બંને વચ્ચે અંતર છે 15. તો નાનો કયો છે ભાઈ? તો Q2 નાનો છે. તો Q2 થી આપણે x અંતરે અહીંયા માન લઈએ કે Vp બરાબર 0 થઈ. તો Q2 થી x અંતરે 0, તો Q1 થી કેટલું લેવું પડશે? ટોટલ 15 છે કે 15 માઇનસ x છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન Q મળશે 0 મળશે. ધ્યાન અહીંયા આપો. બરાબર, તો Q2 થી x છે 0, તો Q1 થી 15 માઇનસ x છે 0. પહેલા આપણે અંદરના ભાગે ધારીએ, પછી આપણે બહારના ભાગે ધારીશું. બરાબર, પહેલા આપણે અંદરના ભાગે 0 ધારીએ, પછી એવું ને એવું બહારના ભાગે 0 ધારીશું. અહીંયા તમે લખી શકો કે Q2 થી x અંતરે મને વિદ્યુત સ્થિતિમાનનું 0 મળે છે. અહીંયા લખવું પડે તમારે કે Q2 થી x અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે, એવું તમારે લખવું પડે. બેટા બોર્ડમાં ખાસ લખવું પડે, આવી રીતના બતાવવું પડે. ડાયરેક્ટ દાખલો ગણો તો તમને ડાયરેક્ટના માર્ક્સ ડાયરેક્ટ જેવા જ મળે. આની ટ્રીક પણ છે. બરાબર, પણ છેલ્લે કહીએ જે કોઈ ધ્યાન આપો કે હવે મને ખબર છે કે Vp પર 0 છે, તો આપણે લખીએ Vp બરાબર, તો Q1 ના કારણે Vp પર મને વિદ્યુત સ્થિતિમાન મળશે, Q2 ના કારણે મળશે, તો k Q1 -15 માઇનસ x પ્લસ k Q2 બાય x. k Q1 થી 15 માઇનસ x અંતરે, k Q2 થી x અંતરે. બરાબર, Vp નું મૂલ્ય 0 છે. આપણે અહીંયા લખવાનું ચાલુ કરો બેટા, અહીંયા જ પતાવી દઈએ કે Vp બરાબર 0 આપણે ધારી લીધું કે અહીંયાથી x અંતરે 0 મળ્યું. ચલો, તો k Q1 અહીંયા 15 માઇનસ x, ફટાફટ. ચલો, k Q2
બાય એક્સ ઈજી માઇનસ કે ક્યુ 1 બાય 15 માઇનસ એક્સ બરાબર કે ક્યુ 2 બાય એક્સ અને પેલી સાઈડ લઈ ગયા કે કેન્સલ થઈ ગયા. ચલો Q1 અને Q2 ની વેલ્યુ મૂકીએ તો Q1 ની વેલ્યુ બેટા કેટલી આપેલી છે તો Q1 ની વેલ્યુ છે 3 ગુણ્યા 10 ની -8 તો -3 ગુણ્યા 10 ની -8 બરાબર 15 માઇનસ એક્સ બરાબર. ચલો Q1 ની વેલ્યુ x અને પેલાની વેલ્યુ તો -2 ગુણ્યા 10 ની -8 ભાગ્યા x. ચલો -8 ગયા માઇનસ જતા રહ્યા તો 3x બરાબર 15 દુ 30 માઇનસ 2x બરાબર. આને અસર લઈ દઈએ તો 5x બરાબર 30 તો x બરાબર આવી ગયા 6 સેન્ટીમીટર. તો Q2 થી 6 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે અને Q1 થી 15 માઇનસ 6 એટલે કે બેટા 9 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે. હવે તમારે અહીંયા લખવું પડે. જો હું બોલી જાઉં છું લખતો નથી વારે ઘડીએ હું બોલું છું તમારે એવું લખવાનું કે Q2 થી 6 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે અને ઉગમ બિંદુથી જોડે કૌંસમાં Q1 લખવાનું ઉગમ બિંદુથી એટલે કે Q1 થી 9 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે. આવું પરફેક્ટ લખી રહેવાનું એટલે આપણો એક પણ માર્ક્સ કપાય નહીં અને ઉપર અમે જે લખાયું એ ખાસ લખી દેજો એ રીતે તમારે લખવાનું. હવે અંદરના ભાગે આપણે 0 ધાર્યું તો એવું ને એવું બહારના ભાગે પણ 0 આવશે તો બહારના ભાગે આપણે ધારી દઈએ. જો ધ્યાન આપજો પછી અહીંયા 2 કરીને લખવાનું બરાબર. અહીંયા ગુજરાતી મીડિયમમાં તમારે લખવાનું તો જે પેલું લખ્યું હતું આના જેવું જ લખવાનું અને ખાલી અહીંયા એવું લખવાનું કે Q2 થી બહારના ભાગે x અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે સર શું લખવાનું બરાબર. તો ધ્યાન આપો કે તમારે એવું લખવાનું કે અહીંયા Q1 લઈ લીધો અહીંયા Q2 લઈ લીધો અહીંયા આપણે x બરાબર 0 લઈ લીધું અહીંયા x બરાબર 15 લઈ લીધું તો અહીંયાથી આપણે ધારી લઈએ કે x અંતરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે. તો ફરીથી સાંભળી લો તમારે લખવાનું કે Q2 થી x અંતરે બહારના ભાગે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 મળે છે. આવું લખી અને પછી ચાલુ કરવાનું બરાબર. હું બોલી રહ્યો છું એકવાર વિડીયોને રિવાઇઝ કરીને ફરીથી સાંભળો લખો અને પછી ધ્યાન આપો બરાબર. ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ. તો અહીંયા x હશે તો બેટા તો Q1 થી એનું અંતર કેટલું હશે તો Q1 થી એનું અંતર હશે 15 પ્લસ x. ચલો તો અહીંયા આપણે લઈ લઈએ કે VP બરાબર કે Q1 ભાગ્યા 15 પ્લસ x પ્લસ કે Q2 બાય x. ચલો VP ની વેલ્યુ કે લઈ લઈએ 0 બરાબર કે Q1 બાય 15 પ્લસ x પ્લસ કે Q2 બાય x. ચલો આને પેલી સાઈડ લઈ જઈએ માઇનસ કે Q1 પ્લસ 15 પ્લસ x બરાબર કે Q2 બાય x. ચલો બેટા કે કેન્સલ. ચલો Q1 ની વેલ્યુ કેટલી આપેલી હતી દીકરા તો બેટા Q1 ની વેલ્યુ આપેલી હતી 3 ગુણ્યા 10 ની -8 નીચે 15 પ્લસ x અને -2 ગુણ્યા 10 ની -8 -2 જ હતી ને ઓકે -2 ગુણ્યા 10 ની -8 નીચે x -8 માઇનસ ગઈ. ચલો અહીંયા તો બેટા કેટલું થઈ જશે x અહીંયા ગુણાશે તો 3x ત્યાં 15 દુ 30 પ્લસ 2x તો જવાબ કેટલો આવી ગયો x બરાબર 30 સેન્ટીમીટર. મજા આવી ગઈ. તો અહીંયા x બરાબર જો 30 સેન્ટીમીટર હોય તો અહીંયા 15 પ્લસ 30 કેટલું થઈ જાય 45 સેન્ટીમીટર જવાબ આવી ગયો. તો તમે લખી શકો કે ઉગમ બિંદુથી આવું લખવાનું છેલ્લે ઉગમ બિંદુથી 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું ફટાફટ લખું છું મૂલ્ય 0 મળે છે. મજા આવી ગઈ. આવું લખવાનું બેટા બોર્ડમાં બરાબર. મેં ફટાફટ લખી નાખ્યું પણ આવું તમારે વ્યવસ્થિત લખીને આવવાનું તો તમને પૂરા માર્ક્સ મળશે. તો ફરી એકવાર જોઈ લો બરાબર. પ્રશ્નને મેં લખાયું જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો એકવાર આનો પણ સ્ક્રીનશોટ લઈ લો એકવાર. તો ચલો બેટા હવે આપણે આગળ નીકળીશું પ્રશ્ન નંબર 4 પર. શું કહેવા માંગે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. પહેલા આપણે આની જ વાત કરી એની વાત બતાવીએ પછી બી વાંચીશું. વાંચવો પણ નથી.
જો વાતને સમજો બેટા કે અહીંયા તમને એમ કીધું છે કે એક ચોરસ આપેલું છે આકૃતિમાં. અહીંયા આકૃતિ ભલે ના આપેલી હોય તો આપણે દોરી દઈએ. આકૃતિમાં કન્ડિશન એવી છે ભાઈ કે આકૃતિની અંદર અહીંયા 4 બાજુઓ છે. સમજો વાત. બરાબર, વાતને સમજો. આકૃતિમાં અહીંયા 4 બાજુઓ છે. ચારે બાજુનું અંતર છે ડી, ડી, ડી અને ડી. અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી, અહીંયા છે પ્લસ ક્યુ, અહીંયા છે માઇનસ ક્યુ, અહીંયા છે પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. વાત સમજો. આ ચારે ચોરસના ચારે શિરોબિંદુ એ બી સી ડી પર મૂકેલા છે. તો હવે આપણે એને અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય આપણે શોધીશું. વાતને સમજો. બહુ સારો પ્રશ્ન છે, ખૂબસૂરત છે. દિલ બનાવી દઈએ આપણે આ પ્રશ્ન ઉપર. વાતને સમજીએ આપણે. તો બેટા તમારે પહેલા તો અહીંયા એક વસ્તુ લખવી પડે કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના ચારે શિરોબિંદુ એ બી સી ડી પર અનુક્રમે ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ વિદ્યુત ભારો ની ગોઠવણી કરવા માટે નું કાર્ય ગણો. વિદ્યુત ભારોની ગોઠવણી કાર્યએ વિદ્યુત ભારો દ્વારા થતી અંતિમ ગોઠવણી પર આધાર રાખે છે. માર્ગ પર આધાર રાખતું નથી. તમારે હવે થોડું બહુ લખવું પડે, પછી એક કરીને આપણે લખવાની શરૂઆત કરીએ. અહીં પ્લસ ક્યુ ને એ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય, કેમ કે ચોરસ પર કોઈ બીજો વિદ્યુત ભાર નથી. બેટા 4 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં બંને માર્ક્સમાં પ્રશ્ન આવી શકે. જો 4 માર્ક્સમાં આવે તો તમારે ડિટેલિંગ લખવું પડે, જે હું તમને ડિટેલ બોર્ડમાં લખવાનું બી ડાયરેક્ટ નહીં ગણાય. 4 માર્ક્સમાં આવશે તો કેવી રીતના લખવું પડશે એ તમને સમજાઈ રહ્યો છું. ઘણા લોકો સર બોરિંગ શું કરાઈ રહ્યા છો, આ ઇઝી પ્રશ્ન છે. પણ બેટા એવું નહીં, બોર્ડમાં તમારે ડિટેલિંગ લખવું પડશે અને 3 માર્ક્સમાં આવે તો કેવી રીતના લખવાનું બી તમને સમજાઈએ. હાલ 4 માર્ક્સની વાત કરી રહ્યા છીએ તો લખવું પડશે. પછી એમ કે જે માર્ક્સ અડધા કપાઈ ગયા તો કપાઈ જશે, અડધો માર્ક્સ. ધ્યાન અહીંયા આપજો. તો તમારે આવું લખવાનું. પછી જો ટાઈમ મળે તો તમારે આવું દોરી દેખવાનું કે ભાઈ અહીંયા એક વિદ્યુત ભાર અહીંયા પડ્યો તો ક્યુ, બરાબર, અનંત અંતરે એને આપણે અહીંયા એ પર લાવ્યો, બરાબર. તો ડબલ્યુ એક્સટર્નલ કેટલું થઈ ગયું? ડબલ્યુ એક્સટર્નલ આપણું થઈ ગયું 0. આપણે એને W1 કહી દઈએ. W1 બરાબર 0. સમીકરણ નંબર 1. હવે આપણે આગળ વધીએ. બીજા પ્રશ્નો ઉપર જઈએ. ધ્યાન અહીંયા રાખજો. નંબર 2. નંબર 2 માં શું હતું? તો આપણે એવું લખવું પડે કે હવે માઇનસ ક્યુ
વિદ્યુત ભારને બી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય જ્યાં એ પર પ્લસ ક્યુ વિદ્યુત ભારની હાજરી છે. માઇનસ ક્યુ વિદ્યુત ભારને બી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય જ્યાં એ પર પ્લસ ક્યુ વિદ્યુત ભારની હાજરી છે. તે અહીંયા શું થશે? અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા એવી રીતના થશે. અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુત ભારની હાજરી છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર પડ્યો છે, એને ઇન્ફાઇનાઇટ થી અહીંયા બી પર લાવવાનો છે. અહીંયા એ આપેલા છે, અહીંયા બી આપેલા છે. બેટા આ બંને વચ્ચે અંતર છે ડી. અહીંયા બી છે, અહીંયા એ છે. તો શું થશે? તો W બરાબર W2 બરાબર કે ક્યુ માઇનસ ક્યુ બાય થશે ડી. કારણ કે આપણે બેટા શીખેલા છીએ કે W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ. એમાં અહીંયા યુ ઇનિશિયલ તો થઈ જશે 0 બરાબર. યુ ફાઇનલ આપણે શોધીએ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો ફાઇનલ ની વેલ્યુ લખી દીધી. તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી આ આપણો થઈ જશે W2. આ બની જશે સમીકરણ નંબર 2. હવે આપણે આગળ નીકળીએ, ધ્યાન અહીંયા આપજો બરાબર. હવે આપણે આગળ નીકળીએ, લખીએ 3. તો 3 માં શું આવશે કે હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારને સી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય જ્યાં એ અને બી પર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર હાજર છે. આવું લખવું પડે બરાબર. ડાયરેક્ટ બી થઈ શકે, એક સ્ટેપમાં મને જવાબ આવી જાય, પણ લખવું પડે. 4 માર્ક્સમાં આવે તો ભાઈ ધ્યાન અહીંયા રાખવું બરાબર. ઘણા લોકો કે સર બોરિંગ થઈ રહ્યું છે, પણ બોરિંગ થાય બેટા બરાબર. લખવું પડે તમારે. અહીંયા ક્યુ હતો, અહીંયા માઇનસ ક્યુ હતો, અને હવે તમારે આ પ્લસ ક્યુ અનંત અંતરેથી અહીંયા લાવવાનો છે. તમે પ્લસ ક્યુ ને બેટા અનંત અંતરેથી અહીંયા લાવો. તો વાત સમજો, આ બંને વચ્ચે અંતર છે ડી, આ બંને વચ્ચે બી અંતર છે ડી. તો આ બંને વચ્ચે બી વિદ્યુત સ્થિતિમાન બને, આ બંને વચ્ચે બી વિદ્યુત પોટેન્શિયલ સ્થિતિ ઉર્જા થાય. આ બંને વચ્ચે બી આપણે લખીએ કે કે ક્યુ ક્યુ બાય ડી, કે ક્યુ ક્યુ બાય ડી. અને આ બંને વચ્ચે બી પેર બને, 3 પેર બને. સમજો અહીંયા 3 પેર બનશે. હવે આ ડી હોય તો આ કેટલું હોય? √2d હોય, તો અહીંયા 3 પેર બનશે. તો કાર્ય આપણે શું લખશું બેટા કે W3 બરાબર ડેલ્ટા યુ, યુ ઇનિશિયલ 0, યુ ફાઇનલ. 3 માટે આપણે પેર બનાવીએ. પેલા આ બેની પેર બનાવીએ તો કે માઇનસ કે ક્યુ ક્યુ, પેલા ઉપરની પેર બાય ડી. પછી આ બેની પેર બનાવીએ કે માઇનસ કે ક્યુ ક્યુ બાય ડી. પછી આ બેની પેર બનાવી, બંને પ્લસ છે, પ્લસ કે ક્યુ ક્યુ બાય ડી√2. આને વગેરે લખી દઈએ કે W3 બરાબર આ બંને સરવાળો થાય -2 કે ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ ડી√3. આ મને મળી જાય W3. સમીકરણ નંબર 3. સમજ પડે કે નહીં પડતી? અહીંયા સુધી આઈડિયા આવી? 1 2 3. હવે અહીંયા લાવવાનું છે છેલ્લે. તો હજી આપણે એક સ્ટેપ લખીશું. કે માઇનસ ક્યુ વિદ્યુત ભારને ડી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જ્યાં એ બી અને સી પર અનુક્રમે પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ
વિદ્યુત ભારની હાજરી છે. સમજો વાતને. તો આપણે આને બી આ રીતે ગણવું પડે. ધ્યાન અહીંયા આપજો બેટા, સિરિયસ થઈ જાઓ થોડા. પ્રશ્ન સારો છે, મજાકની વાત મજાકમાં આપણે લઈશું. ધ્યાન અહીંયા આપો. અહીંયા લઈ તો પ્લસ ક્યુ, અહીંયા હતો માઇનસ ક્યુ. અહીંયા ધ્યાન प्लस क्यू बेटा, અહીંયા આપણે माइनस क्यू ने पकड़ी, भाई साहब को पकड़ के यहां पर लाना है डी पॉइंट पर. હવે જ્યારે આપણે માઇનસ ક્યુ ને બેટા અહીંયા લાવશું ત્યારે તમે સમજો કે આના કઈ કઈ પેર બને છે. આપણે પેર સમજીએ, ધ્યાન અહીંયા આપજો. તો પહેલા આની પાસે એક પેર બને, અહીંયા ડી આવી જાય, અહીંયા બી ડિસ્ટન્સ ડી છે, અહીંયા બી ડિસ્ટન્સ ડી છે. સમજો એક વાતને, એક આ પેર બનાવશે, આ ઉપર વાળો પેર બનાવશે, આ પેર બનાવશે, આ પેર બનાવશે. બટ આ બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે રૂટ 2d, તો 3 જણા પેર બનાવશે. આ બી બનાવશે, આ બી બનાવશે ને આ બી બનાવશે. ત્રણેય જણા એની જોડે પેર બનાવશે. બરાબર, સ્થિતિ ઉર્જા શોધીએ આપણે. બરાબર, વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધીએ તો ત્રણેય જણા પેર બનાવશે. તો આપણે લખીએ ધ્યાન અહીંયા કે ભાઈ W external is equals to delta U, તો કે U final minus U initial. U initial તો 0, તો W4 બરાબર, ચલો પહેલા આપણે આ બે માટે લખીએ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. પછી આ બે માટે લખીએ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. પછી આ બે માટે લખીએ માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2d. તો જવાબ આવી જશે માઇનસ 2k ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી રૂટ 2. આ W. હવે આપણે લખીએ બેટા કે કુલ કાર્ય ચોરસના, આવું લખવું પડે બોર્ડમાં, ધ્યાન અહીંયા આપજો. બરાબર, જ્યાં જે કરવું પડે. ગરબામાં સ્ટેપ રમવા જઈએ અને ખાલી કૂદકા ના મરાય, એની સિસ્ટમ હોય. બરાબર, હે સીધે સીધા કૂદકા મારી દો છો, હે તો એની સિસ્ટમ હોય, એ સિસ્ટમ પ્રમાણે ચાલવું પડે. આગળ જઈએ પાછળ આવીએ, કેવી સિસ્ટમથી કામ કરીએ નવરાત્રીની અંદર. તો અહીંયા બી સ્ટેપ કરવા પડે. ગરબામાં જેમ સ્ટેપ હોય ને 4 સ્ટેપ, 6 સ્ટેપ, 12 સ્ટેપ, 16 સ્ટેપ, અહીંયા બી વ્યવસ્થિત સ્ટેપ કરવા પડે. 4 માર્ક્સનો પ્રશ્ન એ પ્રમાણે સ્ટેપ, 3 માર્ક્સનો પ્રશ્ન એ પ્રમાણે સ્ટેપ. તો અહીંયા વ્યવસ્થિત સ્ટેપ કરવા પડે. ધ્યાન આપજો. ચોરસના, હા હવે એક્ઝામ્પલ મૂકીને બેઠું ગરબાની વાત કરી લે. ચોરસના ચારે બિંદુ પર વિદ્યુત ભારને લાવવા માટેનું કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. આપણે લખી દઈએ બેટા કે 0 પ્લસ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, ઓકે, પ્લસ W3 માઇનસ 2 કે ક્યુ સ્ક્વેર બાય ડી, માઇનસ 2 કે ક્યુ સ્ક્વેર બાય ડી. આ બે જોડે, આ બે જોડે, આ બે જોડે, આ બે જોડે. અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે ભાઈ, ધ્યાન આપજો. અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે કે આ ચાર્જ આપણે લાવ્યો તો આની જોડે બનાવશે ને આની જોડે બનાવશું તો એક પેર અહીંયા ઓછી થઈ જશે. ધ્યાન અહીંયા આપજો, આ ભૂલ થઈ ગઈ છે, આ બગડો જતો રહેશે. જો આવી ભૂલ થઈ જાય, બરાબર, બગડો જતો રહેશે. અહીંયા ભૂલ થઈ ગઈ છે, થોડું ધ્યાન આપજો. બરાબર, કે આજે ચાર્જ લાવ્યો તો આની જોડે બનાવશે, આની જોડે બનાવશે, બસ બેની જોડે જ બનાવશે. બરાબર, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, ફરીથી લખી દઈએ, ધ્યાન અહીંયા આપજો. માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી રૂટ 2, કે ક્યુ સ્ક્વેર બાય ડી રૂટ 2, ઓકે, પ્લસ માઇનસ 2 કે ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી રૂટ 2. સમજો વાત. હવે બેટા ધ્યાન આપો, અહીંયા આપણે ભેગા કરીએ કે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી માઇનસ 2 કે ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી રૂટ 2 પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી રૂટ 2. તો ત્યાં થઈ જશે માઇનસ 4 કે ક્યુ સ્ક્વેર બાય ડી
પ્લસ 2k² બાય ડી રૂટ 2, તો -4k² બાય ડી પ્લસ રૂટ 2k² બાય ડી. ચલો k² બાય ડી ને કોમન નીકાળી દઈએ. સમજો વાતને, k² બાય ડી કોમન, અહીંયા બચશે -4 પ્લસ રૂટ 2. આ આપણો જવાબ આવી ગયો બેટા. થતું કુલ કાર્ય. સમજ પડી કે ના પડી? વાતમાં સમજ પડે છે તો તમારે 4 માર્ક્સમાં પૂછાય તો પરફેક્ટલી આ રીતે તમારે પ્રશ્નને ગણવું પડે, તો જ તમને બેટાઓ માર્ક્સ મળે. હજી તો બી બાકી છે, વાતને સમજો. અહીંયા સુધી તમને આઈડિયા આવી ગઈ, 100% ખબર પડી ગઈ, બરાબર? ધારો કે આપણે આને લાવ્યો, આ ભાઈને આપણે લાયા, આની આગળ એક રાઉન્ડ બનાવી દઈએ. આ ભાઈને આપણે અહીંયાથી લઈને આવ્યા, તો આની હાથે પેર બનાવવાની, આની જોડે પેર બનાવી, આની જોડે પેર બનાવી, બરાબર? જેને લઈને આવ્યા એની પેર બનાવવાની. સમજ પડી ગઈ? હવે બેટા આપણે આગળ વધીએ. જો તો આપણને શું કીધું હતું કે 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીએ, એટલે 4 ને પડ્યા રાખીએ, અને એક વિદ્યુત ભારને કેન્દ્ર પર લાવો છે, તો વધારાનું કેટલું કાર્ય કરવું પડશે? તો બી ની વાત કરીએ. જો બી પ્રશ્નની વાત કરી, સમજો વાતને. બી ની વાત કરી, વાતને સમજો. શું કહેવા માંગે છે કે 4 ને આપણે જકડી રાખીએ, 4 ને આપણે જકડી રાખીએ. સમજો વાતને કે 4 વિદ્યુતભાર પડ્યા છે. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા આવશે બેટા માઇનસ ક્યુ, અહીંયા આવશે પ્લસ ક્યુ, અહીંયા આવશે માઇનસ ક્યુ. 4 ને આપણે જકડી રાખીએ, બરાબર? અહીંયા આવી જશે ડી, અહીંયા આવી જશે ડી, અહીંયા આવી જશે ડી, અહીંયા આવી જશે. 4 ને આપણે જકડી રાખીએ, બરાબર? અને આપણે એક વિદ્યુત ભારને જે અહીંયા ઇન્ફાઇનાઇટ પર પડ્યો છે, સમજી લો, એને આપણે આના મધ્યમાં લાવવો છે, તો આપણે કેટલું કાર્ય કરવું પડશે? અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા આપણે લખવું પડે બીમાં કે ભાઈ 4 વિદ્યુત ભારને જકડી રાખીને એક વિદ્યુત ભારને અનંત અંતરેથી મધ્યમાં લાવવો હોય તો થતું કાર્ય શોધો, એવું લખવું પડે, અથવા કાર્ય કેટલું કરવું પડે એવું ઉપર લખવું પડે. એ હવે તમે લખી દેજો, ધ્યાન અહીંયા આપો. તો બેટા અહીંયા જે વી ઇનિશિયલ છે એ છે 0. વાત સમજો, બરાબર? એ વી ઇનિશિયલ છે 0. ચલો એમ સમજ ના પડે તો આપણે આપણી રીતે ગણીએ. સમજો વાતને કે અહીંયા આને બી રીતે ગણી શકાય. અહીંયા વી ઇનિશિયલ છે 0, અથવા તમે યુ ઇનિશિયલ લઈ લો અને કેન્દ્રમાં તમે શોધી નાખો. ચલો એક કામ કરીએ ને, આપણે આપણી રીતે ગણીએ, મજા નહીં આવે. ચલો અહીંયા યુ ઇનિશિયલ છે બેટા 0, યુ ફાઇનલ શોધવાની છે. તો આ અહીંયા આવ્યો, આપણે પહેલા શીખ્યા હતા એમ. આ ભાઈ અહીંયા આવી ગયા છે ભાઈ, આ मैं यहां पर आ गया, तो ये किसके साथ कितनी पेयर बनाता है वो देखना है. समझ में आती कि नहीं आती? આ જે આયો, આ ભણો અહીંયાથી અહીંયા આવી ગયો ભણો, તો આ ભણો કોના હાથે કેટલી જોડી બનાવે? ભણો ગોમમાં આવી ગયો છે, તો આના હાથે એક જોડી ઓમ બનાવશે પ્રી, આના હાથે ભણો ઓમ બનાવશે, આના હાથે ભણો ઓમ બનાવશે, આના હાથે ભણો ઓમ બનાવશે. ભોણાએ 4 જોડી બનાવી, 1 2 3 4. હવે આપણે ભોણા માટે થતું કાર્ય શોધી લઈએ. ભોણા ભાઈ આવી ગયા છે બેટા. અહીંયા અંતર સરખું હશે, આને અહીંયા x હશે, અહીંયા બી x હશે, અહીંયા બી x હશે, અહીંયા બી x હશે. x નું વેલ્યુ મને ખબર છે d √2, પણ હું x જ માની લો કે ભોણો અહીંયા આવી ગયો. તો હવે યુ ફાઇનલ શોધીએ ભાઈ. યુ ઇનિશિયલ તો 0 હતું, કે આ બંને હાથેની પેર, તો કે k q q0 બાય x. આ બંને હાથેની પેર તો -k q q0 બાય x. મજા આવી ગઈ સર? આ બંને હાથેની પેર તો કે k q q0 બાય x. આ બંને સાથેની પેર તો -k q q0 બાય x બરાબર 0. તો યુ ઇનિશિયલ બી 0, યુ ફાઇનલ બી 0. તો તમે અહીંયા લખી શકો કે ભાઈ W external બરાબર ડેલ્ટા યુ, તો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ સરજી 0. તો તમારે કહેવું પડે કે ભાઈ આવું લખવું પડે કે વધારાના વિદ્યુત ભાર Q0 ને
મધ્યમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય છે. વાત સમજમાં આવી કે ના આવી? અહીંયા સુધી આઈડિયા આવી ગઈ, સમજમાં આવી ગઈ વાત? બરાબર. હવે વાત કરીએ કે સર આ પ્રશ્નને બેટા બી વિભાગ તો 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં ગમે તેમાં પૂછાય, તમારે આ રીતે જ લખવાનું. વાત આવી ગઈ એ વિભાગની, તો એ વિભાગમાં તમે શું કરી શકો સમજો વાતને. તો એ વિભાગમાં આ જે મેં ગણતરી ગણાઈ એને તમે ડાયરેક્ટલી ગણી શકો. મતલબ આ જે ગણતરી છે W1 W2 W3 W4 એને ઇગ્નોર કરી જો 3 માર્ક્સમાં આવે તો, અને તમે સીધું 3 માર્ક્સમાં આવે તો આટલું લખી અને પછી સીધું આટલું લખી નાખો તો પણ ચાલે 3 માર્ક્સમાં. પણ 4 માર્ક્સમાં આવે તો તમારે બધું ડિટેલમાં લખવું પડે. અહીંયા સુધી ખબર પડી ગઈ? બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો બેટા એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5 ઉપર આયા બેટા. સમજો પ્રશ્ન નંબર 5 શું કહેવા માંગે છે. બરાબર, થોડો નીચે છે, થોડો ભાઈને ઉપર કરી દઈએ પ્રશ્ન નંબર 5 ને. જો ધ્યાન આપો. પ્રશ્ન નંબર 5 આપણને એમ કહેવા માંગે છે કે -9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. બેટા બે વિદ્યુતભારો રહેલા છે, સ્થિતિ ઉર્જા શોધવાની છે. સિમ્પલ સૂત્ર K Q1 Q2/R. સિમ્પલ. બરાબર, હું અહીંયા ગણાવી દઉં છું, ધ્યાન આપજો. બરાબર, તો પ્રશ્ન નંબર 5 નો આપણે આન્સર ની શરૂઆત કરીએ. ભાઈ બોર્ડમાં આટલું ઉપર આવે છે? ઓકે, આવે છે. ડન. અહીંયા તમને આપેલો છે 7 માઇક્રોકુલમ ને હું અહીંયા પહેલા તો લખી દેવું પડે કે ભાઈ 7 માઇક્રોકુલમ ને હું Q1 લઉં છું. લખી દેવું પડે કે -2 માઇક્રોકુલમ ને હું Q2 લઉં છું. બરાબર, પછી અહીંયા તમારે લખવું પડે કે -9 તમારે લખવું પડે -9 સેન્ટીમીટર 00, પછી અહીંયા લખવું પડે +9 સેન્ટીમીટર 00. અહીંયા લેવો પડે Q1, અહીંયા તમારે લેવો પડે Q2. બંને વચ્ચે બેટા અંતર કેટલું થઈ જશે? તો -9 અને +9 વચ્ચે અંતર કેટલું થઈ જાય? -9 અને +9 વચ્ચે અંતર, બરાબર, તો બેટા 18 થઈ જાય. સમજ પડે છે? 0 ના થાય, 18 થઈ જાય, 9 ના થાય. 0 થી 9 વચ્ચે 9 થાય, -9 થી +9 તો -9 થી 0, 0 થી 9, 18. તો અહીંયા અંતર છે બેટા 18 સેન્ટીમીટર. વાત સમજજે તું. તો યુ ની વેલ્યુ કેટલી આવે? K Q1 Q2/R. મજા આવી ગઈ સર. 9 ગુણ્યા 10⁹. Q1 ની વેલ્યુ આવે 7 ગુણ્યા 10⁻6. આની વેલ્યુ આવે -2 ગુણ્યા 10⁻6. માઇક્રોકુલમ છે એટલે કુલમમાં ફેરવ્યા, અને અહીંયા 18 ગુણ્યા 10⁻2. મજા આવી ગઈ. તો યુ ની વેલ્યુ આપણે શોધી લઈએ. ચલો 9 દૂની 18, 2 ગઈ, 2 ગઈ, તો બચી કેટલી? 7 ગુણ્યા 10. જો અહીંયા હતા 9, 2 ઉપર જાય એટલે 9 નીકળી થઈ જશે 11, અને અહીંયા હતા 6 અને 6 12, તો અહીંયા થઈ જશે -12. તો યુ ની આવશે -0.7 જૂલ. એ માઇનસ તો રહેશે ને બેનું, એટલે તો મને સ્થિતિ ઉર્જા મળી ગઈ, વિદ્યુત સ્થિતિ ઉર્જા -0.7. બીજો પ્રશ્ન એવો કહેવા માંગે છે આ બે વિદ્યુત ભારને એકબીજાથી, સારો પ્રશ્ન છે હારે, બોર્ડમાં આવી શકે એવો છે, IMP છે, ધ્યાન રાખજો, ખૂબસૂરત છે. દિલ બનાવવું હોય તો દિલ બનાવી દેજો આ પ્રશ્નમાં. બરાબર, કેવો પ્રશ્ન છે? તો કે સર खूबसूरत છે, खूबसूरत लेकिन बहुत तुम दिल लगाने के काबिल नहीं हो, એવી વાત છે. જો ધ્યાન આપજો. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? ભાઈ જુદા પાડવાના છે, બરાબર, જુદા પાડવાના છે, ડાયવોર્સ લેવાનો છે બે વિદ્યુત ભારનો. તો જુદા પાડવા માટે તમારે શું પ્રોસેસ કરવી પડે? કોર્ટમાં જઈને કાગળિયા કરવા પડે, એવું ના કરવું પડે. ધ્યાન અહીંયા રાખજો, મસ્તી કરી રહ્યો છું, સિરિયસ ના રહેતા. કે બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા માટે કેટલું કાર્ય જરૂરી છે?
તો બેટા બે વિદ્યુત ભારો પહેલા તો જ્યારે હતા ત્યારે બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી હતી? -0.7. હવે બીમાં આપણે લઈ શકીએ કે બે વિદ્યુત ભારો, જો આવી રીતના તો નહીં લખાય, અહીંયા તો જગ્યા નથી, આપણે પાછળ લખીએ, ધ્યાન આપજો કે પહેલા તો આપણે એવું લખવું પડે કે ભાઈ બે વિદ્યુત ભારો અહીંયા પડ્યા હતા, Q1 અને Q2. બંને વિદ્યુત ભારો વચ્ચે અંતર હતું 18 સેન્ટીમીટર. પહેલાની ઘટના આવી હતી, આવું લખવું પડે. ત્યારે બંને વચ્ચે કાર્ય મળતું હતું -0.7 જૂલ. હવે તમારે લખવાનું કે બંને વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જતા. લખવું પડે બોર્ડ પ્રમાણે કે બંને વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જતા. આવું લખીએ આપણે તો કે ભાઈ Q1 અહીંયા Q2, બંને વચ્ચે ડિસ્ટન્સ કેવું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ. તો U ફાઇનલ કેવું થઈ ગયું? 0. તો કાર્ય કેટલું થઈ ગયું? તો સર ખબર છે કે W external is equals to delta U. U final minus U initial. ફાઇનલ છે 0, ઇનિશિયલ છે -0.7. તો કાર્ય કેટલું થઈ ગયું? +0.7 જૂલ. ખબર પડી ગઈ, મજા આવી ગઈ કેટલું કાર્ય કરવું પડશે. આપણા બે પ્રશ્નો સોલ્વ થઈ ગયા, A અને B. હવે વાત કરીએ આપણે C ની. સમજીએ C ના કેસમાં શું થશે, ધ્યાન અહીંયા આપજો. સમજીએ C માટે. હવે કીધું છે કે ધારો કે આ વિદ્યુત બહારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, જે આપેલું છે તો A ની વેલ્યુ આપેલી છે, તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? જ્યારે પણ કોઈને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આપણે શીખવાડેલું છે બેટા, ધ્યાન અહીંયા આપજો કે જ્યારે પણ આપણે કોઈ પણ બે વિદ્યુત ભારની કોઈ જોડીને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? સમજો વાત. મેં કામ કર્યું, મેં અહીંયા બે વિદ્યુત ભારો અહીંયા આપેલો હતો, વાતને સમજો. મેં બે વિદ્યુત ભારોને અહીંયા મૂકી દીધા. અહીંયા હતો એક Q1, અહીંયા હતો Q2. બંને વચ્ચેનું અંતર R હતું. તો બેટા અહીંયા મને શું શોધવાનું કીધું છે? કુલ સ્થિતિ ઉર્જા. તો અહીંયા મને સ્થિતિ ઉર્જા કેટલી મળશે દીકરા? ધ્યાન અહીંયા આપજે. તો અહીંયા મળશે એક તો K Q1 Q2 by R. બંને વચ્ચે જે મળે છે એ તો મળશે જ, પણ અહીંયા બીજું એક ધ્યાન રાખવાનું, પ્લસ Q1 into V1 પ્લસ Q2 into V2. અહીંયા આ ધ્યાન રાખવાનું કે તમારે Q1 into V1 પ્લસ Q2 into V2 એડ કરવા મળે. કેમ? આ તંત્ર આટલી વાર હવામાં હતું, શૂન્ય અવકાશમાં હતું, હવે મેં એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધું. વાત ખબર પડે છે? સમજ આવે છે? હવે અહીંયા મને શું આપેલું છે હું એને જોઉં છું. બેટા મને આ તો મળી જ ગયું છે. પેલાની વાત કરીએ તો Q1 ને Q2 મારી જોડે છે કે ભાઈ અહીંયા Q1 ની મને વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે સાહેબ Q1 ની વેલ્યુ? તો કે 7 માઇક્રોકુલમ. Q2 ની વેલ્યુ આપેલી છે -2 માઇક્રોકુલમ. આ બંનેની વેલ્યુ તો મને આપેલી જ છે. બંને વચ્ચેનું અંતર બી આપેલું છે -18 સેન્ટીમીટર. ચલો એ બી આપેલું છે. હવે વાત કરીએ કે V1 અને V2 કેવી રીતના શોધશું. ધ્યાન અહીંયા રાખજો, IMP વાત છે, C માં ભૂલ કરીને આવે છે મોટા ભાગના વિદ્યાર્થીઓ, કે મને E ની વેલ્યુ આપેલી છે A/R². ઓકે, મને E ની વેલ્યુ આપેલી છે A/R². ઓકે, ઠીક છે. મને A ની વેલ્યુ આપેલી છે 9 × 10⁵. ઓકે ભાઈ, આ મને A ની વેલ્યુ આપેલી છે. વાત સમજજે તું. હા, ન્યૂટન કુલમ પર મીટર સ્ક્વેર હું લખતો નથી અત્યારે, ધ્યાન અહીંયા રાખજો. હવે બેટા આપણી પાસે સૂત્ર હતું એક, બચપનમાં યાદ કરો, V = E × R. બરાબર? આપણે એને યાદ એવી રીતના રખાય હતું, વેદ, VED, વેદ. V = E × R. E ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. તો બેટા અહીંયા વેલ્યુ મૂકી દઈએ આપણે E ની, કે A/R².
આર સ્ક્વેર ઇન્ટુ આર, આર થી આર જતા રહ્યા તો વી બરાબર મળી ગયા આપણને એ બાય આર. હવે અહીંયા ધ્યાન આપો બેટા કે V1 બરાબર એ બાય R1 અને V2 બરાબર એ બાય R2. ચલો બેટા R1 અને R2 ની વેલ્યુ કેટલી છે તો અહીંયા હતા -9 સેન્ટીમીટર 0 0, અહીંયા હતા +9 સેન્ટીમીટર 0 0. તો R1 ની વેલ્યુ મળી ગઈ 9 સેન્ટીમીટર અને R2 ની વેલ્યુ છે 9 સેન્ટીમીટર. માઇનસ જોવાના નહીં. સમજ પડે છે કે નહીં? ખાલી આપણે અંતર જોવાનું, સ્પેસિફિક અંતર છે Q1 નું ના એટલે Q2 નું. બરાબર, સમજમાં આવી ગયું? તો અહીંયા મને મળી ગયું કે U ની વેલ્યુ બેટા મળી ગઈ છે -0.7. ઓકે, સો અહીંયા સુધી વાત ખબર પડી. ચલો Q1 બરાબર, હવે લખશું આપણે A બાય R1 અને અહીંયા લખશું Q2 બરાબર A બાય R2. વાતને સમજીએ હવે બેટા કે U બરાબર -0.7 પ્લસ Q1 ની વેલ્યુ કેટલી છે 7 માઇક્રોકુલમ, તો 7 ગુણ્યા 10⁻6. A1 ની વેલ્યુ કેટલી છે તો A1 ની વેલ્યુ આપેલી છે સર એક્ઝામ ની અંદર કેટલી છે 9 ગુણ્યા 10⁵, 9 ગુણ્યા 10⁵. અને R1 ની વેલ્યુ કેટલી છે તો 9 ગુણ્યા 10⁻2, કારણ કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દીધા. બરાબર, સમજ આવે છે? અહીંયા ધ્યાન આપો. चलो અહીંયા -2 इंटू 10⁻6 A1 की वैल्यू कितनी है बराबर, तो A1 ની વેલ્યુ છે 9 ગુણ્યા 10⁵. અહીંયા આવી જશે 9 ગુણ્યા 10⁻2. અહીંયા સુધી સમજમાં પડી ગઈ છે સર. તો U બરાબર -0.7 પ્લસ 9 9 જતા રહ્યા, 9 9 જતા રહ્યા. અહીંયા બેટા ઉપર જશે 7 થઈ જશે એટલે અહીંયા થઈ જશે 70 અને અહીંયા ઉપર જશે 7 થઈ જશે એટલે અહીંયા થઈ જશે 20. તો 70 માંથી 20 જાય ભાઈબંધ, તો ભાઈબંધ કેટલા બચે 50. તો ભાઈબંધ જવાબ કેટલો આવે 49.3 જૂલ. ઝૂલ 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 આપણો અહીંયા જવાબ આવી ગયો. અહીંયા સુધી ખબર પડે છે કે નથી પડતી? તો બહુ IMP છે, અહીંયા જોઈ લો. તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, બરાબર, પછી આપણે આગળ નીકળીએ. સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર 6 પર, જે બહુ આસાન છે, બહુ સરળ ભાષામાં છે. શું કહેવા માંગે છે સમજો, પેલા પ્રશ્નને સમજીએ કે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. ઓકે, આ દ્રવ્યના એક મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાવીને ધ્રુવીભૂત કરેલ છે. મતલબ અહીંયા કીધું છે કે દ્રવ્યનો એક મોલ જથ્થો, બરાબર, અને અહીંયા એક દ્રવ્યના અણુની વાત કરી છે. તો લખી શકાય બેટા, આવું લખી શકાય, આવું લખાય કે એક દ્રવ્યના એક અણુની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા, વિદ્યુત ડાયપોલ ચાક માત્રા 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી છે. તો દ્રવ્યના એક મોલ જથ્થો એટલે કે 6 ગુણ્યા 10⁻23, 6.022 ગુણ્યા 10⁻23. આપણે N ની વાત કરી, Na, બરાબર, એવોગેડ્રો. તો 10 તો એટલે દ્રવ્યને એક મોલ જથ્થો એટલે કે 6 ગુણ્યા 10⁻23 માટે વિદ્યુતીય ચાક માત્રા કેટલી, બરાબર. તો એવું લખી શકાય કે એક માટે 10⁻29, તો 6 ગુણ્યા 10⁻23 માટે કેટલી, બરાબર. તો તમને ડાયપોલની ચાક માત્રા મળી જશે 6 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻29. તો તમારો જવાબ આવી જશે દીકરાઓ 6 ગુણ્યા 10 બેટા 23 માંથી 29 જાય તો -6 કુલમ ઇન્ટુ મીટર. આ તમારી ચાક માત્રા આવી ગઈ. સમજ પડે છે? આવે છે ડાયપોલ ચાક માત્રા. હવે શું કીધું છે દેખો, સમજો
કે 10⁶ વોટ ઇન્ટુ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવિત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 કોણ જેટલી બદલવામાં આવે. પહેલા હદસે 0 થી કેટલી કરી નાખી 60. તો દ્રવ્યના ક્ષેત્રની ગોઠવણ મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. દેખો 0 થી 60 કરી. તો આપણા પાસે એક સૂત્ર હતું બેટા, વાત સમજો. ઉષ્માની ગણતરી કરવાની છે તો જેમ કાર્ય થાય એ પ્રમાણે ઉષ્માની ગણતરી ખબર પડે, કારણ કે W external is equals to delta U. તો વાત સમજો કે અહીંયા આપણે સમજો W external ની વાત કરીએ તો આપણે લખીએ કે W external સર બરાબર ડેલ્ટા યુ. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ માઇનસ PE, આપણે આ સૂત્ર શીખવાડ્યું તું સર, cos θ2 માઇનસ cos θ1. આ મને યાદ છે. તો ડાયપોલ કેટલું મળ્યું મને બેટા? 6 ગુણ્યા 10⁻6. ઈ મને કેટલી આપેલી છે? 10⁶. ઓકે, પહેલા હતો 0 પર, પછી લઈ ગયા 60 પર. વાત બરોબર છે, સમજી ગયા વાતને. તો -6 ગુણ્યા 10⁻6 + 6 થઈ જશે 0. cos 60 ની વેલ્યુ કેટલી થાય બેટા? 1/2 માઇનસ, અહીંયા 1 મિનિટ બેટા, અહીંયા આવી જશે 1. 1/2 માઇનસ 1 તો -1/2. તો -6 10 ની 0 એટલે 1 -1/2. અહીંયા જવાબ આવી જશે 3 જૂલ. બરાબર, 1/2 માંથી 1 બાદ કરી. પહેલા 60 માઇનસ, અહીંયા આગળ માઇનસ છે બરાબર. 60 એટલે 1/2 બરાબર, 0 એટલે 1. તો જવાબ આવી ગયો આપણો 3 જૂલ. તો હવે આપણને જે ઉર્જાનો તફાવત મળ્યો એ કેટલો મળ્યો? 3 જૂલ. તો એ જે 3 જૂલ ઉર્જા છે એને શું કીધું છે? આ દ્રવ્ય ડાયપોલ ક્ષેત્ર દિવ્ય ગોઠવણ. તો એ ઉષ્મા ઉર્જા, એ 3 જૂલ જે ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થશે. જે 3 જૂલ ઉર્જા મળી એમાં તમારે લખવાનું કે 3 જૂલ ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થશે. ઈઝી દાખલો છે, સારો દાખલો છે, ગણી શકો. સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો બેટા, પ્રશ્ન નંબર 8 પર જઈએ. શું કહેવા માંગે છે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. તેની જાડાઈ 3D/4 છે, જ્યાં D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય? બહુ સરસ પ્રશ્ન છે, દિલ બનાવી દો. બહુ ખૂબસૂરત પ્રશ્ન છે, એકદમ ખૂબસૂરત. જો આપણે કહેવા શું માંગે છે વાતને સમજીએ. જો ધ્યાન આપજો કે પહેલા આપણે એવું લખવું પડે કે ભાઈ જે બે પ્લેટ પડી છે એ આ રીતે પડી છે. સમજો વાત, એક પ્લેટ અહીંયા છે અને એક પ્લેટ અહીંયા છે. આપણે લખવું પડે કે બે પ્લેટ વચ્ચેનું અંતર D જેટલું છે. બંને પ્લેટને શૂન્ય અવકાશમાં મૂકતા, બરાબર, આવી દોરવી પડે પ્લેટ મસ્ત મજાની. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ. બરાબર બેટા, ત્યાં શું લખાશે કે Q ઇઝ ઇક્વલ્સ ટુ CV, Q0 ઇન્ટુ C0 ઇન્ટુ V. Q ઇઝ ઇક્વલ્સ ટુ CV. બરાબર. અહીંયા બંને પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર રચાઈ રહ્યું છે એ કેટલું હશે બેટા? તો બંને પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર રચાઈ રહ્યું હશે એ E0 જેટલું છે, એવું લખવું પડે. બરાબર. હવે પહેલી વાત પતી ગઈ. થોડું લખજો આની અંદર કે બંને પ્લેટ વચ્ચેનું અંતર D છે, જ્યાં વિદ્યુત ભાર Q0 ઇઝ ઇક્વલ્સ ટુ C0 ઇન્ટુ V અને વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે બંને પ્લેટની વચ્ચે 3D/4 જાડાઈની સ્લેબ દાખલ કરવામાં આવે. ઓકે, તો એક ડાયઇલેક્ટ્રિક સ્લેબ, તો હવે લખીએ કે બંને પ્લેટની વચ્ચે, અહીંયા જ લખીએ કે ભાઈ બંને પ્લેટની વચ્ચે 3D/4 જાડાઈની એક ડાઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરવામાં આવે છે. બંને પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરી દઈએ. ધ્યાન અહીંયા આપજો. તો બે પ્લેટને દોરીએ, એક પ્લેટ અહીંયા
બંને પ્લેટને દોરીએ. એક પ્લેટ અહીંયા અને એક પ્લેટ અહીંયા, બરાબર. આ બંને પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરી. વાતને સમજો કે આ બંને પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરી દઈએ આ રીતે. તો બેટા જ્યારે આપણે બંને પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરશું, આની લંબાઈ છે 3d/4 જેટલી, ટોટલ લંબાઈ છે d જેટલી, તો આની લંબાઈ છે d/4. તો બેટા આ જે ભાગ છે એમાં ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરી, બરાબર. ડાઇલેક્ટ્રિક અચળાંક અહીંયા કેટલો હશે? k હશે. જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબ આપણે દાખલ કરીએ, તેને કીધું કે બંને પ્લેટ વચ્ચે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય. તો પહેલા તો બંને પ્લેટ અહીંયા શૂન્ય અવકાશ છે, આપણે એવું માની લઈએ, અને ત્યાં ડાઇલેક્ટ્રિક સ્લેબ છે d/4 ભાગમાં. હવે આપણે લખીએ કે બેટા કે V બરાબર V1 પ્લસ V2 બંને પ્લેટના વિદ્યુત સ્થિતિમાન લખીએ. ચલો V બરાબર આપણે શીખ્યા હતા E0 ઇન્ટુ D પહેલા માટે તો કેટલો હતો? V1 પ્લસ V2 ની વાત કરીએ તો આ જે શૂન્ય અવકાશ માટે એવું લખીએ કે E0 ઇન્ટુ D/4. બેટા આપણે સૂત્ર શીખેલા છીએ V બરાબર ED, એની પરથી જ્યારે પ્લેટ વાળો જે ભાગ નથી, જે શૂન્ય અવકાશ વાળો ભાગ છે, એમાં એવું લખાશે કે E0 ઇન્ટુ D/4, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેશે? E0 જેટલું રહેશે. પ્લેટ દાખલ કર્યા બાદ જ્યારે માધ્યમ આવી જાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? E0/k, બરાબર. EM બરાબર શું લખાશે? E0/k જેટલું વિદ્યુત ક્ષેત્ર થઈ જાય. વાત સમજો. પ્લેટ દાખલ કર્યા બાદ વિદ્યુત ક્ષેત્ર k જેટલું ઘટી જાય. તો આ શૂન્ય અવકાશ વાળો ભાગ છે, તેમાં લખ્યું E0 ઇન્ટુ D/4. પ્લેટ દાખલ કર્યા બાદ આવું લખવાનું તમારે, આ લખતા પહેલા કે પ્લેટ દાખલ કર્યા બાદ વિદ્યુત ક્ષેત્રમાં E0/k નો ઘટાડો થાય. વિદ્યુત ક્ષેત્ર કેટલા, પ્લેટ કેટલા અંતરમાં છે? જે k વાળી જે પ્લેટ છે, ડાઇલેક્ટ્રિક વાળી પ્લેટ, એને કેટલું અંતર રોકેલું છે? તો કે 3d/4 અંતર રોકેલું છે. આ શૂન્ય અવકાશે કેટલું અંતર રોકેલું છે? V બરાબર E ઇન્ટુ D પ્રમાણે d/4 જેટલું અંતર રોકેલું છે. હવે આપણે V શોધી લઈએ કે V બરાબર E0 ને આપણે કોમન નીકાળ દઈએ બેટા, બરાબર. D ને કોમન નીકાળ દઈએ, 4 ને કોમન નીકાળ દઈએ, તો કેટલા બચશે? કે 1 પ્લસ 3/k બચે. વાત સમજ આવી કે ના આવી? અહીંયા E0/k થઈ ગયા, તો અને D ને કોમન નીકાળ દીધા, તો મને V ની વેલ્યુ કેટલી મળી? E0/d, અહીંયા 4, અહીંયા k પ્લસ 3/k, મને આટલી વેલ્યુ V ની મળી ગઈ. અહીંયા સુધી મને વાત ખબર પડી. હવે મારે કેપેસિટન્સ શોધવાનું હતું, તો મને ખબર છે બેટા કે કેપેસિટન્સ બંને પ્લેટો વચ્ચે જ્યારે દાખલો થાય કે કેપેસિટન્સમાં નવો ફેરફાર કેટલો થાય, તો નવું કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય? બોલો. તો Cm બરાબર Q બરાબર CV, તો C ઇઝ ઇક્વલ્સ ટુ Q0/V. વાત સમજ, બરાબર. વાત સમજ પડે હું શું કહેવા માંગુ? બરાબર. Cm ઇઝ ઇક્વલ્સ ટુ Q0/Vm, કારણ કે વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા લખવું પડે કે વિદ્યુત ભાર અચળ રહે છે. મસ્ત મજાનું પ્રશ્ન ચાલુ થાય એટલે લખવાનું કે શરૂઆતમાં શૂન્ય અવકાશ ધરાવતી બે પ્લેટો વચ્ચે, સાંભળજો બરોબર, શૂન્ય અવકાશ ધરાવતી બે પ્લેટો વચ્ચે વિદ્યુત ભાર Q0 બરાબર C0 ઇન્ટુ V, વિદ્યુત ક્ષેત્ર E0 આપેલ છે. ત્યારબાદ બંને પ્લેટની વચ્ચે 3d/4 જાડાઈની એક ડાઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરવામાં આવે, તો વિદ્યુત ક્ષેત્રમાં EM બરાબર E0/k જેટલો ઘટાડો થાય. તો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 પ્લસ V2, પછી આ ગણી લેવાનું, પછી લખવાનું કે વિદ્યુત ભાર અચળ રહે માટે Cm બરાબર Q0/Vm. તો Q0 એમને એમ, અહીંયા Vm ની વેલ્યુ તો લખી દેશે કે E0d
બાય કેટલી થશે 4 ઇન્ટુ કે પ્લસ 3 બાય કેટલી થઈ જશે કે જેટલી થઈ જશે. વાત સમજ પડી. સીએમ બરાબર, હવે એક વાત કે કે ઉપર આવી જશે, 4 બી ઉપર આવી જશે, તો સીએમ બરાબર Q0 બાય E0 ઇન્ટુ ડી, અહીંયા 4K બાય કે પ્લસ 3. બેટા હવે તું સમજ એક વાતને કે Q0 બરાબર તો C0 ઇન્ટુ V બરાબર. Q0 ઇઝ ઇક્વલ્સ ટુ C0 ઇન્ટુ V બરાબર. એક સ્ટેપ આપણે આગળ લખીએ. આ સ્ટેપ અહીંયા આવ્યું તું, ધ્યાન અહીંયા રાખજો કે CM બરાબર Q0 E0 ઇન્ટુ D 4K K પ્લસ 3 4K ભાગ્યા K પ્લસ 3. બેટા ધ્યાન આપો. હવે E0 ઇન્ટુ D બરાબર તો શું થઈ જાય V0 થઈ જાય. વેદ વાળું સૂત્ર 4K K પ્લસ 3. અહીં Q0 is equals to C0 into V0, Q is equals to CV. તો C0 બરાબર Q0 by V0 આવું લખી શકાય. આ સાહેબ લખી શકાય. તો CM બરાબર C0 4K by K plus 3. તો કેપેસિટન્સ આટલા ઘણું થવી જાય. મજા આવી ગઈ. સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ નીકળીએ. મજા આવી ગઈ. બહુ ઈઝી પ્રશ્ન, બહુ સારો પ્રશ્ન. સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ નીકળીએ. ખબર પડી ગઈ? ઓકે, ચલો તો હવે આગળ જઈએ. તો 9મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. બરાબર. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે. નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ વિદ્યુત જેટલો અને એનાથી બીજો છે. ઓકે, તો આપણે પહેલા તો સમતુલ્ય કેપેસિટન્સ દોરવાનું છે. આપણને આકૃતિ આપેલી છે મારા દીકરા, ધ્યાન અહીંયા રાખજે. એકદમ સિમ્પલ વાત છે. 500 વોલ્ટનો સપ્લાય છે. તો આકૃતિ પ્રમાણે તું અહીંયા લખી શકીએ કે અહીંયા છે 10 માઇક્રોફેરાડે, અહીંયા પણ છે 10 માઇક્રોફેરાડે. તો અહીંયા લખી શકીએ કે અહીંયા પણ છે 10 માઇક્રોફેરાડે અને અહીંયા પણ છે 10 માઇક્રોફેરાડે. તું આવું લખી શકે કે ભાઈ અહીંયા આ રીતે આપેલું છે. અહીંયા તારે લખવું પડે કે અહીં અનુક્રમે C1, C2 અને C3 અને C4 ના વિદ્યુતભારો 10 માઇક્રોકુલમ જેટલા સમાન આપેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 500 વોલ્ટની બેટરી અહીંયા જોડેલ છે. એવું થોડું ઘણું લખી દેવાનું, પછી આપણે સ્ટાર્ટ કરવાનું. હું ડાયરેક્ટ કરું છું, મેં તને સમજાવી દીધું. એટલે પછી આકૃતિ તારે દોરવાની રહેશે. આ તો પ્રશ્નમાં આપેલી હશે, તારે આવી ના દોરવાની. અહીંયા લખવાના તારે કે C1, અહીંયા લખવાના C2, અહીંયા લખવાના C3. બરાબર. અહીંયા તારે લખી દેવાના આ આપેલા છે C4. બરાબર. અને અહીંયા લઈ લેવાના 500 વોલ્ટ. વાત ન સમજશે. હવે આ બધા સરખા છે. બરાબર. આ બધા સરખા જ છે. તો હું શું કરી શકું? તો અહીંયા બેટા આ પણ C છે, આ પણ C છે, આ પણ C છે અને અહીંયા પણ C છે. તો હું લખી શકું કે પહેલા ઉપરનું આપણે સોલ્વ કરીએ તો લખી શકાય કે ભાઈ C1 અહીં હું લખવાનું C1, C2 અને C3 શ્રેણીમાં હોવાથી 1/C equivalent is equals to, સમજે વાતને, 1/C1 plus 1/C2 plus 1/C3. તો 1/C plus 1/C plus 1/C, તો જવાબ આવી જશે 3/C. તો C equivalent is equals to C/3. હવે એવું કહી શકાય કે C/3 ને C4 સાથે આવું લખી શકાય કે અહીંયા જવાબ આવી ગયો C/3. એને અહીંયા C સાથે ફરી શેમાં જોડેલો છે? સમાંતરમાં જોડેલો છે. તો હવે લખી શકાય કે અહીં હું લખવાનું કે અહીં C/3 ને C સાથે સમાંતરમાં
જોડેલો છે માટે C પ્લસ C બાય 3 માટે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ C બાય 3. તારો જવાબ આવી ગયો 4C બાય 3. ચલો C ની વેલ્યુ આપેલી છે તને 10 માઇક્રોકુલમ, તો C ઇક્વિવેલન્ટ શોધવાનું કીધું છે C બાય 3 પ્લસ C બરાબર. તો જવાબ આવી જશે, ધ્યાન આપજે કે 4 બાય 3 ઇન્ટુ 10 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6. તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 40 બાય 3, ધ્યાન અહીંયા આપજે, ગુણ્યા 10 ની માઇનસ 6 ફેરાડે. અથવા માઇક્રો ફેરાડેમાં લખવું હોય તો ખાલી 40 બાય તો ફેરાડે. માટે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 40 બાય 3 માઇક્રો ફેરાડે. અહીંયા વાત પતી ગઈ. હવે એને કીધું તને કે હરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધો, દરેક કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધો. ચલો આપણે બેટા ચાલુ કરીએ, ધ્યાન અહીંયા આપજો. હવે તમને શું આપેલું છે તો બી વિભાગની વાત કરીએ. તો અહીં C1 C2 અને C3 આપેલો છે, આની જોડે આપેલો છે C4. અહીંયા આપેલા છે 500. સમજજે વાતને બેટા. હવે એવું કહી શકાય કે C1 C2 અને C3 માંથી અનુક્રમે, તો અહીં C1 C2 અને C3 માંથી નીકળતો વિદ્યુત ભાર સમાન હશે. અહીંયાથી જે વિદ્યુત ભાર નીકળતો હશે કેવો હશે? સમાન હશે. કારણ કે C1 C2 અને C3 શ્રેણીમાં જોડેલા છે. ત્રણે જણા એકબીજાની શ્રેણીમાં જોડેલા છે. હવે 500 વોલ્ટ આને બી મળે બેટા, 500 વોલ્ટ આને બી મળે, તો હું લખી શકું કે ભાઈ આ ત્રણેયને બી કેટલા વોલ્ટ મળશે? તો અહીંયા 500 વોલ્ટ આપેલા છે. વાતને સમજજે બેટા, બરાબર. અહીંયા C, અહીંયા C, અહીંયા C છે, બરાબર. તો એ લખી શકાય કે ત્રણેય વિદ્યુત ભાર સમાન હોવાથી દરેકને મળતો વોલ્ટેજ સરખા 3 ભાગમાં વહેંચાઈ જશે. દરેકને જે મળતો વોલ્ટેજ હશે એ સરખા 3 ભાગમાં વહેંચાઈ જશે. આપણે આવું લખવાનું, ધ્યાન અહીંયા આપજો બેટા, કે અહીંયા 500 આપેલા છે તો એની જગ્યાએ આપણે એવું લખી શકાય કે ભાઈ અહીંયા જો V વોલ્ટેજ હોય, અહીંયા જો V વોલ્ટેજ હોય તો આને બી મળશે V/3, આને બી મળશે V/3, આને બી મળશે V/3. વોલ્ટેજ સરખા 3 ભાગમાં વહેંચાઈ જશે, બરાબર. હવે કોઈ એક પરનો વિદ્યુત ભાર આપણે શોધી લઈએ કે Q બરાબર C ઇન્ટુ V/3, બરાબર. તો C ની વેલ્યુ આપેલી છે 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ગુણ્યા 500 ભાગ્યા 3, બરાબર. તો અહીંયા લખીએ 1/3, सॉरी 1/3 नहीं, ये भी बेचारा थक चुका है अभी. तो અહીંયા બેટા આવી જશે 5/3 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 10 ની માઇનસ 6. તો 5/3 ગુણ્યા 10 ની માઇનસ 3 મને Q મળી જશે. મને Q ની વેલ્યુ મળી ગઈ 5/3 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. અહીંયા સુધી સમજમાં આવી વાત કે ના આવી? હું શું કહેવા માંગુ છું, આ 10 ની 6 હતી, આ 1 2 3 થઈ જશે, સીધી સિમ્પલ વાત. તો હવે એવું કહી શકાય કે C1 C2 અને C3 માંથી નીકળતો વિદ્યુત ભાર Q બરાબર 5/3 ઇન્ટુ 10⁻³ કુલમ જેટલો હશે. અહીંયા સુધી મને ખબર પડી ગઈ. સિમ્પલ સાદી મેથડ. હવે C4 ને
તો C4 તો એકલો અટુલો છે ભાઈ, C4 તો એકલો અટુલું છે, એને તો પૂરેપૂરો 500 મળી જશે. C4 ને તો લોજિકલ સમજજો કે C4 ને પૂરેપૂરો 500 મળી જશે. તો આપણે C4 ની વાત કરીએ કે આજે આપણી જોડે C4 આપેલો છે, એને તો પૂરેપૂરા 500 મળી જવાના છે. અહીંયા 500 વોલ્ટ છે તો આને તો પૂરેપૂરા 500 વોલ્ટ મળી જશે C4 ને. તો શું લખી શકાય કે Q ઇન્ટુ C4 ઇન્ટુ V. તો Q બરાબર 500 ગુણ્યા 10 ગુણ્યા 10 ની માઇનસ 6, કારણ કે C4 નો વિદ્યુત ભાર તો સમાન જ છે, 10 ગુણ્યા 10 ની માઇનસ 6. તો Q ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 5 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. તો લખી શકાય કે C4 ને મળતો વિદ્યુત ભાર 5 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. એકદમ સિમ્પલ પ્રશ્ન. મેં વોલ્ટેજ થી ગણાયો, તમે લોકો ચાર્જ થી બી ગણી શકો. બરાબર, પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો, પછી દીકરાઓ આપણે આગળ વધીએ. મેં વોલ્ટેજનો ઉપયોગ કર્યો કારણ કે પ્રશ્ન થોડો ઈઝી બની જાય. ઓકે, તો બેટા હવે આપણે 10મા પ્રશ્નની વાત કરીએ. વાતને સમજો કે 900 પિકો ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિ દર્શાવેલી છે. તો કેટલી સ્થિર વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? ઓકે, આકૃતિ ક્યાં છે ભાઈ? આરી. તો આકૃતિ આપેલી છે, એમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? ઓકે બેટા, તો ગણી લઈએ કે U બરાબર 1/2 CV². તમને કેપેસિટરની વેલ્યુ આપેલી છે અહીંયા આકૃતિમાં. કેટલી આપેલી છે? 900 પિકો ફેરાડે અને 100 વોલ્ટની બેટરી. તો 1/2 ગુણ્યા 900 ગુણ્યા 10 ની માઇનસ 12 ઇન્ટુ 100 ગુણ્યા 100. તો 4.5, 9 ભાગ્યા 2. ચલો આના 2 મીંડા, આના 2 અને આના 2 એટલે 10 ની 6 થઈ ગઈ. 2 ને 2 4 ને 2 6, તો અહીં જશે 10 ની માઇનસ 6 જૂલ. આ મને ઉર્જા મળી ગઈ. તો એક તો ખતમ થઈ ગયું, સિમ્પલ હતું. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકો ફેરાડેના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે તો તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? વાત સમજજે. તું વાત સમજવા જેવી છે કે તું શું કરે, કેપેસિટરની જોડે એક બીજું કેપેસિટર જોડી દે. તું આવું કરી રહ્યો છે કે તારી પાસે એક કેપેસિટર હતું, બરાબર, તારી જોડે કેપેસિટર હતું જેની જોડે 100 વોલ્ટ હતા, 900 પિકો ફેરાડેનું કેપેસિટર હતું. તું એક બીજો 900 પિકો ફેરાડેનું કેપેસિટર જોડી દે. બરાબર, તો શું થાય? વાતને સમજજે. તારી જોડે 900 પિકો ફેરાડેનું હતું, તું બીજો 900 પિકો ફેરાડેનું જોડી દે. આની જોડે હતા 100 વોલ્ટ, બરાબર, સમજજે વાતને. અને આની જોડે હતા 0 વોલ્ટ, અને V1 લઈ લઈએ, આને V2 લઈ લઈએ. તો લખવું પડે કે B જ્યારે કેપેસિટર જોડે અન્ય 900 પિકો ફેરાડેનું કેપેસિટર જોડવામાં આવે ત્યારે બંને, સોરી ઇંગ્લિશમાં આવી ગયું, ગુજરાતી મીડિયમ ચાલુ છે, ત્યારે બંને કેપેસિટરોમાં વોલ્ટેજનું વિભાજન થાય છે. માટે V કોમન વોલ્ટેજ બેટા થઈ જશે. વોલ્ટેજનું વિભાજન જે હશે, દેખો પહેલામાં કેપેસિટન્સ ને આપણે C માન લઈએ, બીજામાં બી C માન લઈએ, સરખું છે. તો કે C1 બરાબર C, અને બીજામાં C2 બરાબર આપણે C માન લઈએ. તો કે C1 V1 પ્લસ C2 V2 ભાગ્યા C1 પ્લસ C2 આપણું સૂત્ર હતું કે વોલ્ટેજનું સરખું વિભાજન થાય. તો પહેલા માટે આપણે માન લઈએ કે C1 બરાબર C, V1 બરાબર 100, બીજા માટે માન લઈએ C2 બરાબર C, V2 બરાબર 0, ત્રીજા માટે માન લઈએ C તો કેટલું થઈ જાય 2C. તો ગયા અહીંયા આવી ગયો 50 વોલ્ટ. તો બેટા બંને કેપેસિટરમાં 50 વોલ્ટ થઈ જશે, વોલ્ટેજનું વિભાજન થઈ જશે. તો ડાયરેક્ટ બી લખી શકતો
કે સરખું વિભાજન થાય, કારણ કે કેપેસિટર સરખા છે, છતાં બી તારે ત્યાં બોર્ડમાં આ રીતે થોડું બતાડવું પડે તો સારું લાગે. બરાબર. હવે આપણે આપણી વાત કરીએ કે વોલ્ટેજનું વિભાજન થાય તો નવો વોલ્ટેજ કેટલો થાય, એને શું કીધું છે, તો આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે, તો નવો વોલ્ટેજ બેટા કેટલો થઈ જાય, તો નવો વોલ્ટેજ થઈ જાય કે U બરાબર 1/2 C V/2 નો સ્ક્વેર. પહેલા અહીંયા 100 લખતા હતા, હવે અહીંયા 50 નો વર્ગ લખવો પડશે. અહીંયા ધ્યાન આપો તો કે 1/2 ઇન્ટુ અહીંયા V કોમન નો વર્ગ C 10 C આપેલા છે 900 ગુણ્યા 10 ની -12 પીકો છે, અહીંયા 50, અહીંયા ગુણ્યા 50, કારણ કે V કોમન 1/2 C V કોમન નો સ્ક્વેર. ઓકે, તો બેટા અહીંયા આવી જશે 50 ગુણ્યા 50, 5 ગુણ્યા 5 25, 25 ભાગ્યા 2 ગુણ્યા 9, અહીંયા આટલા રાખીએ, અહીંયા આના 2 મીંડા, આનું 1 મીંડું, આનું 1 મીંડું, એટલે 10 ની 4, અહીંયા આવી જાય 10 ની -12. ઓકે, તો 25 ભાગ્યા 2 કેલ્સી કુમાર આપડા ક્યાં ગયા, તો કેલ્સી કુમાર આ રહ્યા. કેટલો જવાબ આવે છે, 25 ગુણ્યા 9 225, 225 ભાગ્યા 2 તો કે 112.5, 112.5 ગુણ્યા 10 ની કેટલી થઈ જશે, 10 ની -8, 2 મીંડા આગળ લાવી દઈએ તો 1.12 ગુણ્યા 10 ની -6. બેટા આ 1.12 ગુણ્યા 10 ની -6 આયા. બરાબર. આ હતું બેટા એક કેપેસિટર માટે, પર્ટિક્યુલર એક કેપેસિટર માટે, એક કેપેસિટરની વાત હતી. બે, એને શું કીધું આપણને, એની વાત કરીએ. એને આપણને કીધું કે તંત્ર વડે, આખા તંત્રની વાત કરીએ એને, તો આ એક કેપેસિટરનું હતું. આ એક કેપેસિટર માટેની વિદ્યુત સ્થિતિ ઉર્જા હતી. આખા તંત્ર એટલે, આખા તંત્ર માટે એટલે ગુણ્યા શું કરી દેવાના, 2 કરી દેવાના. આટલી ને આટલી આની પણ મળશે, આની સ્થિતિ ઉર્જા આટલી મળી. ભાઈ આ બંનેમાં વોલ્ટેજ 50-50 થઈ ગયા હતા. વાત સમજ, આ બંનેમાં વોલ્ટેજ કેટલા થઈ ગયા હતા, આને બી 50 મળ્યો, આને બી 50 મળ્યો. તો આની માટે મેં શોધ્યું, હવે આની માટે બી શોધવું પડશે, બંનેનો શું કરવો પડશે, સરવાળો, તો ગુણ્યા 2 કરી દઈએ. બરાબર. તો આવી રીતના બી લખી શકીએ, અથવા તો લખી શકીએ કે અહીંયા લખી દઈએ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ગુણ્યા 2 કરી દઈએ, થોડું ઈઝી થઈ જાય. તો ગુણ્યા 2, તો 1.12 ગુણ્યા 2 તો આવશે 2.24 ગુણ્યા 10 ની -6 માઇક્રો જૂલ. ઓકે, અહીંયા સુધી વાત સમજમાં આવી. અચ્છા, તું એનો સરવાળો બી કરી શકે કે ભાઈ આવું હોવાથી ગુણ્યા 2 કરતા એવું બી લખી શકે. હું એવું લખવા ગયો હતો પણ મને આ સરળ લાગ્યું એટલે મેં શક્યું કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બરાબર આટલું ગુણ્યા 2. બરાબર. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજે, પછી આપણે આગળ નીકળીએ. તો આપણો છેલ્લો પ્રશ્ન હતો. તો થેન્ક યુ મેરે પ્યારે સ્ટુડન્ટ. મળીએ આપણે આગલા વિડીયોમાં. ધ મૂન ફિઝિક્સના ઓફિશિયલ પેજને બેટા સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો તમારા વિદ્યાર્થી મિત્રો જોડે. તમે શેર કરશો, અમને મોટિવેશન મળશે, તો અમે અહીંયાથી વધારે પડતી મહેનત કરશું, ખૂબ મહેનત કરશું તમારી માટે. બરાબર. તો ટાટા, બાય બાય, ટેક કેર.